નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક નવી જ રીતનો નાસ્તો બનાવવાના છીએ અને એ છે મકાઈના વડા। તો આ વડા બનાવવા બહુ જ સરળ છે, તેમજ ક્રિસ્પી પણ એટલા છે અને ટેસ્ટી પણ એટલા છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો એના માટે આપણે સૌથી પહેલાં તો 1 કપ જેટલો આ રીતે જે પીળી મકાઈનો લોટ હોય છે તે લેવાનો છે। ત્યારબાદ એમાં 2 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે। હવે આપણે એમાં મસાલો કરવાનો છે। તો મસાલા માટે આપણે સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે। 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। હવે આપણે 2 મોટા ચમચા જેટલો ગોળ એડ કરીશું। અહીંયા ગોળનો પાવડર લીધેલો છે, તમે ઈચ્છો તો ગોળને ચપ્પા વડે પાતળો કરીને પણ તમે એડ કરી શકો છો। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલા તલ અને 2 ચમચી જેટલા આપણે જે અજમા છે તેને હાથેથી મસળીને આ રીતે એડ કરી દેવાના છે। હવે ખટાશ માટે આપણે અહીંયા ખાટું દહીં લેવાનું છે। તમારે જેટલી ખટાશ જોઈએ તે પ્રમાણે તમારે દહીં એડ કરવાનું છે। આ રીતે અહીંયા 2 ચમચી જેટલું એડ કરેલું છે। ત્યારબાદ મોણ માટે આપણે તેલ એડ કરવાનું છે। તો 2 મોટા ચમચા જેટલું તેલ આ રીતે એડ કરી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને કઠણ એવો લોટ બાંધવાનો છે। જરૂર પડે તો થોડું વધારે દહીં આમાં એડ કરવાનું છે અને આપણે અહીંયા દહીંથી જ લોટ બાંધવાનો છે, જેથી વડા ખૂબ જ ટેસ્ટી બનશે। કઠણ લોટ બંધાઈ જાય એટલે આપણે એને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનો છે, જેથી લોટ એકદમ સોફ્ટ થઈ જાય। તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ કઠણ લોટ બંધાઈ ગયો છે। 10 થી 15 મિનિટ ઢાંકીને રાખ્યા પછી આપણે ફરીથી ઉપરથી 2-3 ટીપા તેલ એડ કરી અને સારી રીતે લોટને આ રીતે મસળી લેવાનો છે। લોટ મસળી લીધા પછી આપણે એના નાના નાના વડા બનાવવાના છે। તમારે જે સાઇઝના વડા બનાવવા હોય એ સાઇઝના તમે બનાવી શકો છો। આપણે જેટલા નાના બનાવીશું એટલા વડા વધારે ક્રિસ્પી બનશે, એટલે આપણે આ રીતે નાના નાના વડા બનાવીશું। તમે વિડીયોમાં જોઈ શકો છો હાથેથી નાના નાના વડા તૈયાર કરવાના છે। આ રીતે બધા વડા તૈયાર થઈ જાય એટલે હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને મીડિયમ આંચ પર તેલ ગરમ થાય એટલે આપણે એક પછી એક વડા એડ કરી અને સારી રીતે તળી લેવાના છે અને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ આંચ પર બરાબર તળવાના છે। આ રીતે બધા વડા તૈયાર થઈ જાય એટલે તમે એને સોસ સાથે અથવા તો ચટણી સાથે સર્વ કરી શકો છો। તો ચાલો આપણા એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા વડા બનીને તૈયાર થઈ ગયા છે। તો ચાલો કોને કોને ગમ્યો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।